ટેકાના ભાવે ખરીદી મુદ્દે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા. કહ્યું, અમને ખરીદી અંગેની તારીખ હજુ આપી નથી. ગુજકો માસોલે વર્ક ઓર્ડર આપ્યો. અમારી પાસે મોટું નેટવર્ક છે. અમે એક રાતમાં ખરીદી કરી શકીએ છીએ. દિલીપ સંઘાણીના નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા. કહ્યું, ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થાય પણ ખરીદી ન થાય. વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કર્યા બાદ સરકાર શરૂ કરે ખરીદી. સહકારી આગેવાનો પણ કાયદાને ઘોડીને પી ગયા. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે સ્થગિત કરાઈ. સાધુ સંતો સાથે થશે પ્રતિકાત્મક પરિક્રમા. વહીવટી તંત્ર અને સાધુ સંતોએ લીધો નિર્ણય. અમરેલીના ખાંભાગીર પંથકમાં રાયડી ડેમ છલકાયો. રાયડી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી. અમરેલીના ધાતરવડી ડેમ 2ના 10 દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદના કારણે ડેમમાં 5400 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. નીચાણવાળા વિસ્તારોને વહીવટીતંત્રએ એલર્ટ કર્યા. ખાખબાઈ, હિંડોળના, ઉછૈયા સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા. ભાવનગરના મહુવાનો માલણ ડેમ સિઝનમાં 4થી વખત ઓવરફ્લો. કમોસમી વરસાદના કારણે ડેમના 46 દરવાજા પરથી વહ્યું પાણી. માલણ ડેમ ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદના કારણે શ્યામગઢ નામની સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. ત્રાકુડા, મોટા બારમણ, નિગાળા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. ગીર સોમનાથના શાળા ડુંગર ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે રૂપેણ નદીમાં આવ્યા નવા નીર. નદીના પાણી ગામના તમામ રસ્તાઓ પર ફરી વળ્યા. દીવના દરિયા કિનારે જોવા મળ્યો ભારે કરંટ. દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં ભારે કરંટ સાથે પવન પણ ફૂંકાયો. પ્રવાસીઓને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ. બોટાદમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે ખેતીવાડી અધિકારીઓએ ટીમની કરી રચના. ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળામાં સર્વેની કામગીરી હાથ ધરાશે. 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ ખેડૂતોની વેદના સાંભળી. વહીવટીતંત્રને સાથે રાખીને ખેડૂતોને પડતી મુશ્કેલીના નિકાલ માટે આપી સૂચના. પરસોત્તમ સોલંકીએ ખેડૂતોની રજૂઆત સરકારમાં કરવાનું કહ્યું. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારની કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીધી મુલાકાત. ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે પાકમાં ભારે નુકસાન. કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. રાજકોટના જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેતરોનું નિરીક્ષણ કર્યું. ભાડલા, ભંડારિયા, વીરપર સહિતના ગામોમાં લીધી મુલાકાત. કમોસમી વરસાદમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો. કુંવરજી બાવળિયાએ ખેડૂતો સાથે ચર્ચા કરી. માવઠાથી થયેલા નુકસાની અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન. અમારા મત વિસ્તારમાં પણ માવઠાથી થયું છે નુકસાન. ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. કમોસમી વરસાદ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. કહ્યું, માવઠાથી ખેડૂતોને પારાવાર થયું છે નુકસાન. પાક નુકસાન અંગે સર્વેની મુખ્યમંત્રીએ આપી સૂચના. તાત્કાલિક સર્વે કરાવી સહાય આપવા કરી વિનંતી. મહેસાણામાં ભાજપ ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાન પેટે વળતર આપવા પત્ર લખ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને જુવાર, બાજરી, કપાસ સહિતના પાકમાં થયું છે ભારે નુકસાન. નવસારી શહેર સહિત આસપાસના ગામોમાં વરસ્યો વરસાદ. જકાતનાકા, સ્ટેશન રોડ, મંકોડિયા, ગ્રીડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને ભારે હાલાકી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં. સુરતમાં ડિંડોલી ભેસ્તાન રોડ પર મસમોટા ખાડાના કારણે લોકોને ભારે હાલાકી. મનપાએ 4 વખત રોડ બનાવ્યા બાદ પણ પડ્યા ખાડા. સ્થાનિકોએ વહેલી તકે રોડ બનાવવાની માગણી કરી. અરવલ્લીનું મોડાસા માર્કેટયાર્ડ 1 અને 2 નવેમ્બર રહેશે બંધ.
વરસાદની આગાહીના પગલે હરાજીનું કામકાજ બંધ રહેશે. ખેડૂતોને 2 દિવસ ખેત પેદાશો માર્કેટયાર્ડમાં ન લાવવા માટે અપીલ કરાઈ. રાજ્યના 74 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ. અમરેલીના રાજુલામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો. જાફરાબાદમાં 1.5 ઇંચ અને તળાજામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો. ઉના, મહુવા અને ગણદેવીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની છે આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું. ભાવનગર, નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આવતા મહિને પણ ગુજરાતમાં ત્રાટકશે માવઠું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. 15 ડિસેમ્બરે આસપાસ માવઠાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ વર્ષે વરસાદે 108 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ગીર સોમનાથના કાજરડી ગામે ખેડૂતોને નુકસાન અંગેનો સર્વેનો બહિષ્કાર કર્યો. ખેડૂતોએ નુકસાનનું 100% વળતર આપવાની રજૂઆત કરી. ખેડૂતોએ વળતરની માંગ સાથે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું. અમરેલી જિલ્લામાં ઓનલાઈન પાક નુકસાન સર્વેનો ખેડૂતોએ કર્યો વિરોધ. ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન હોવાથી એપ્લિકેશન ન ખુલતા લોકો પરેશાન. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને ઓનલાઈન સર્વેનો કર્યો વિરોધ. કમોસમી વરસાદથી મગફળી અને કપાસનો પાક ગયો નિષ્ફળ. રાજકોટના ઉપલેટા પંથકમાં કૃષિ પ્રગતિ એપને લઈને ખેડૂતોમાં જોવા મળ્યો રોષ. ખેડૂતોને જાતે સર્વે કરવામાં પડી રહી છે મુશ્કેલી. સર્વર ઠપ થવાથી રજીસ્ટ્રેશન કરવામાં પણ ભારે હાલાકી. માવઠાના કારણે મગફળી, કપાસ સહિતના પાકમાં ભારે નુકસાન. અરવલ્લીમાં કૃષિ પ્રગતિ એપનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. એપ્લિકેશનમાં સર્વર એરર આવતી હોવાનું સામે આવ્યું. એરરના કારણે સહાયથી વંચિત રહેવાથી ખેડૂતોમાં ભીતિ. ભાવનગર જિલ્લામાં કૃષિ પ્રગતિ એપમાં ટેકનિકલ ખામીને કારણે ખેડૂતો પરેશાન. નેટવર્ક અને ટેકનિકલ ક્ષતિના કારણે 100% રજીસ્ટ્રેશન સફળ નથી થતું. એપમાં વધુ સરળ રીતે રજીસ્ટ્રેશન કરી શકાય એ મુજબની ગોઠવણ કરવા ખેડૂતોનો અનુરોધ.